राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है अपना नवा विडियो में। अने हालो जो आपणे छे ने हवार हवार में एक काम लीधुं हतुं। वायुवारी मोटर आपणे परवा शियाळाना दिवसनी बंध हती। ए बीक पूरेपूरी हती के ચોટી जाए पण ચોટી नहीं, उपड़ी गई है। बे मोटरू चेक कर लीधुं है, नियारवारी खड़खड़वारा अने वायुवारी। पण हवे एक प्रॉब्लम आमां आव्यो है। वायुवारी मोटर में गमे नीचे वाक्या में कंईक हलवाणुं है એટલે બહુ પાણી નથી કાઢતી। જો અહીંયા થોડું થોડું પાણી આવે છે, બહુ પાણી નથી આવતું। અને મોટર ચાલુ કરવાનું કારણ છે કે આપણે વાવની બાજુમાં એક નિયાર છે ને, એ નિયાર છલી અને આપણી વાડીમાં જાય છે ને। આપણી વાડીમાં તો થોડાકમાં જ છે, પણ વધારે કાકાના ખેતરમાં ઉતરે છે પાણી, એટલે કાકાના ખેતરમાં ના જાય ને એવા હાટું આપણે વાયુવારી મોટર ચાલુ કરી અને વાયુનું પાણી ઓછું થાય ને એટલે અમારો નિયારે ઉતરીએ। પણ મોટર અવરા હવરા શેડા કરીને બધી ટ્રાય કરી લીધી છે, પણ પાણી વધારે નથી આવતું। એટલે એનું ફાઇનલી જે મોટરમાં પાણી લેવાનો ભાગ હોય ને, વાકિયામાં ગમે કંઈક પણ આડું આવી ગયું હે। અને રાજુભાઈ જો ખબર પડી ગઈ કે મોટા ભાઈ વિડીયો ચાલુ કરી દીધો હે, તે જાય ઊંધે કાંઈ ભાગવામાં જ છે। હાલો જો આપણે અહીં હલર ફિટિંગ બધું લઈ આવ્યા હતા ને ભેગું, એ લઈ અને હવે જરાક ઘેરે જઈને હીરાવી। અહીંયા હવારના કૂચે મેળતા હતા। હજી માંડવો પાકી નથી ગયો ને? હે તો હું એને થાવું જ હવે આ જો બંધ રહે તો થાય ને કે બાકી 128 નું રૂપ કેમ છે જોજો, પાણી ભરે એમ ગાંડી થાય। આને જરા આપણે આ ખેડ જો પીરીને ગંધારી હતી, દીઠી નથી ગમતી। એ માંડવી જો બધી થઈ ગઈ મસ્ત। એટલે આ ના પરવાય આમાં વાયું હતું। હા તો એવી મંડળી। હા આ તો બધો માંડવો છે, માંડવો બધો હોઈ ગયો છે અને ખડે સારું થઈ ગયું છે। જો ભાઈ અહીંયા અમારે સૌથી વધારે સરેરો પડી ગયો છે। ગાડીઓ અહીંથી નથી, આમ ફરીને જવું પડે। જાજુ જોઈએ જ નહીં, શું ના જોઈ કોડા 4 બાસ્કી માં ઉલરી જાય કઈ રોગ ઉરલી જાય। 4 5 6 બહુ તો જોઈએ। જો અહીંયા માંડવો હે, ના કરવાનું વાતું રહેવા દે, કરવાના હે કરો। જો ભાઈ આપણે માંડવાને અહીંયા ઓલો હું ડાયરેક્ટ પવન લાગે ને, 54 નંબર માંડવો હોય। આ જોતા આનો ફાલ જોતા રહેજી। પણ આ શેડાની એક જ હારમાં હે, આગળ આવું હે નહીં, જોતા જોઈ। ના ના એટલે આસોડિયામાં નબળું નહીં હોય। આસોડિયું તો છે આપણે કેટલું 5-7 વીઘા હે, બાકી તો આપણે ભોમકા તને ખબર હે પાડાના કાંત જેવી થાય પછી અંદર ગરવાની જીગર ના। હા એટલે કેમથી માંડવો તો સારો છે, અહીંયા તો વલે સારો છે। અમારા જલાભાઈ છે ને સવારના ભાઈ બૂટા ઉતાર્યા નથી, જોઈને એનો ડ્રેસ પહેરીને પણ બૂટું રાજુભાઈને પહેરી લીધા। આ ઘણી પડી ને, આ ઘણી જ તારા કપડાં બગડવાના છે। જલા કેવી મજા આવે બૂટું પહેરીને, હાલ વાત કર। અહીંયા પડીશ ને તો બગડજી એમ કહું। દેશી કસના જામ અમે હે ને કાલ અમારે પૂર્વજ પાવા ગયા હતા, અહીંયા બૂટું નહોતા, અમે પહેરી ગયા હતા। ત્યાં તો ઉઘાડે પૈકી જવું પડે ને, નકર તો પાપ પડે। ના પાપ પડે, પણ કાંટા હોય તો શું કરવું? કાંટા હોય તો પૂર્વજ પાઈ ત્યાં ઉઘાડે પગ હોવા જ જોઈએ। કાંટા હોય તો કાંટા ઉપર, તને તો કંઈ ફેર પડતો નથી। તને મગલીબેન ને બાપુને બૂટું કે બૂટા ચંપલ કંઈ જરૂર જ ના પડે અમારા 3 વ્યક્તિને। હાલો તો બૂટું કાઢી અને હીરાવી લઈએ। આપણો હે આ સ્ટોર રૂમ, કબાટું બધા જો મેળવીને પાણી પડે ને અહીંયા રાખી દીધા। ભાઈ જો આપણે છે ને આજે બપોર પહેલાં ભૂકો હજી કાલ અધૂરો રહી ગયો હતો ને, એ બધો ઊંચો ચડાવ્યો, પોલો કરી નાખ્યો હે। એમાં ખપારી બપારી કંઈ બેહે એમ હતું નહીં, એટલે ભૂકાને અમે ટૂંકમાં પરલી બહુ ગયો છે, એટલે બેસી ગયો ને વજનનો માર્યો, ટૂંકમાં બધો દબાઈ ગયો એકદમ। ને હવે પ્લાન કર્યું છે, આમ તો જો કે બપોર પછીના 3 જેવો ટાઈમ થઈ ગયો છે, તો દવા છાંટવાનો વિચાર કરીએ છીએ કે આપણે દવાનો એક રાઉન્ડ હજી લઈ। રાજુભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને, અમારે ટાંકો પાણીનો ભરવો છે, ટાંકો ભરી અને પછી ધીરે ધીરે ચાલુ કરીએ। હવે પ્લાન કરી સનેડેથી છાંટ્યું તો ઉપલામાં છાંટવાનું થાય, અને હાથેથી છાંટ્યું તો આપણે માંડવો છાંટ્યું। જોઈએ હાલો આગળ હવે હું કરી પહેલાં પાણીનો ટાંકો ભરી લઈ। હાલો જો ટાંકો ભરાઈ જાય ને પછી કરી પ્લાન। હવે ઘરે જઈને દવા જોઈ ત્યાં ખબર પડે, કેમ કે કોન્ટાપ છાંટવાની છે ને, તે કોન્ટાપ ઓછી છે, હીરની દવા તો હજી ઘણી પડી છે।
તો પછી એવો વખત માંડવામાં ચાલુ કરી દેવા. 128માં જ કદાચ વહેલા મોડી સટાય તો હાલે. હાલો જો ટાંકો ભરાઈ રહ્યો આવ્યો અટાણ હું પાણી બધા માથે ભર્યા હે ને વાર ના લાગે. હાલો મિત્રો ચા પાણી પીવા ટાંકો ભરી લીધો છે ને પછી આગળનું પ્લાન હવે ભેજું મારી અને મારે ભરવાની છે આ બીજી અત્યારે ઓકે રાજુભાઈ. હો હાલે ને હેલો ભાઈ હું જો હોય જેમાં રાજુભાઈની સ્ટાઇલ હકોડાઈને બેસી ગયો કેમ ટાઈટ પડતી હોય પરવેજ ના રહ્યો તો એ હાલો ભાઈ ચા પીવો હોય આવી જાય ને પછી હાલો દવા છાંટવા. આપણે જો વચમાં પાણાવાળીએ ઘૂમરો મારી આવ્યા એક વાયર તૂટ્યો તો ના આપણા નેહડાની 39 છોકરા ખાઈ ગયા હું ત્યાં બાકી જો માંડવીને ડેડવા બારા ધોવાઈ ગયા ને લાલ ઓરા જેવા થઈ ગયા છે. ઓરા ખાવા જે હોય આવી જાય ઘરે જ. આપણે નાખી રેકડી. હા તારે જરૂર છે રજી. અને દવા છાંટવામાં આપણે સનેડો તૈયાર કર્યો હે કેમ કે પાણાવાળીએ ઝાટકાનો વાયર હું કોકની આડી પડ્યું ને તોડી ગયું હતી મારે જવું પડ્યું હતું. રાજુને કીધું તું સનેડો તૈયાર કરી લે એટલે આપણે જો ચાલુ કરી દીધું હે. અને એક આપણે કોમેન્ટ આવી હતી કે સનેડો કઈ રીતના તમે તૈયાર કરો હો દવા કેવી રીતના છાંટો. તો જો આ ડબલ જોટાની મોટરું છે વળી પાછો તમને કહી દઉં. અને સનેડાની બેટરીમાંથી જ અમે પાવર લઈ અને અહીંયા કનેક્શન મોટરું દઈ દીધું છે અને ચાલુ બંધ અહીંથી થાય. આ વોલ્યુમ છે ધીમું ફૂલ આપણે રાખવું હોય તો આવી રીતના ધીમું ફૂલ પણ આપણે અહીંથી કરી શકીએ. અને અમારા બે ટાબરિયા જો અહીંયા રમે છે. અને 20ની જારીએ આપણે નોડલું ફિટ કરેલી છે અને લોઢિયો આપણે હાથીનો લોઢિયો કાઢીને ડાયરેક્ટ આ દવાનો લોઢિયો ડાયરેક્ટ ફિટ કરી દીધો છે. એટલે આને ઊંચા નીચું આપણે જે કરવું હોય ને હાઇડ્રોલિકથી આપણે આને હાથીને કરી શકીએ. જેટલી માંડવી ઊંચી હોય એનાથી આપણે જેટલી ઊંચી નીચી નોડલું રાખવી એ રીતના આપણે રાખી શકીએ. તો અટાણે 5 વાગી ગયા છે. બાપુ ગયા છે વિરેનને તેડવા અને હું પાણાવાળીએ વયો ગયો હતો ને એમાં આપણે માંડવામાં દવા છાંટવાનું આરખ કર્યું. રાજુભાઈ સનેડો તૈયાર કરી લીધો છે. તો હવે આપણે 128માં ચાલુ કરી. આ જમીન આપણે નામી આછી છે એટલે આમાં ગારો બારો કંઈ પડે એમ છે નહીં. ગારો એક વાયવારામાં જ વધારે પડે એમ છે. એમાં પાણી હાલ્યું જતું હતું હજી 2 દી પહેલાં. અને આજ તો મોટર ચાલુ કરી એટલે કંઈક ઓછું થઈ જાય પણ લાઇટ રહેતી નથી. લાઇટ બહુ આવજાવ કરે છે. અને આ કંઈક આપણી 128 માંડવી છે. જો જમાવટ કરી ગઈ છે. આશા નથી કે આવી થઈ જાય. મૂંડો બહુ હતો પણ અટાણે ક્યાંય આમાં દેખાતું નથી મૂંડાનું એક ટીલકું. એવી જોરદાર માંડવી થઈ ગઈ છે. મૂંડાના જે છોટા હતા ને વયા ગયા અને અમુક ટકા કોરીએ ગયા છે પાછા નવી પાયડું ઉપર. હવે આગળ જોવાય છે એમાં ડેડવા તો કંઈ થાય કે ના થાય એ નક્કી નહીં કંઈ. અને આ બાજુ અમારા બે ટાબરિયા રમે. કેમ રમો છો છોરો? આ બધું ઘૂંટણ કર્યું ને એ સાફ સૂફ કરો હો કે અમે જલ્લા એન્જોય એના પપ્પાના બૂટા પહેર્યા છે કડ સુધીને. બૂટુનો શોખીન એટલે પહેલા નંબરનો હોય. એ રીતના રમે ને હિન્દીમાં બોલે છે પાછા. આ ટીવીના ધુબાકા છે ડાગલા ડુગલા જોઈ જોઈને હિન્દી શીખી ગયા. હાલો અમારે રાજુભાઈ જો નળીનો કટકો લઈ આવે ને તો ઓલા કાંઈકમાં ચડાવીને પછી ભરી દઈ અને કરીને ચાલુ. બસ 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 ઢોરા હે ઢોરા. એ રાજુભાઈ માઈ પે ભરતો જા ભાઈ માંડવી ઉમે થવાની જ છે. આ આ આ આ અમારી અલેકરાઈ છે જોઈ લ્યો. દવામાં હાથ નાખીને કચરા કાઢવાના ગારે હે ગેસ થઈ ગયો. એટલા પાનમાં નુકસાન બહુ લાગે હો રાજુ. માંડવીમાં અંદર જાય ને તો ખબર પડે બાકી બહારથી તો હુના ઢગલા થાય એવું લાગે ના. હા આજ ખેરે જાણે એમ થાય કેવાના ઢગલા થાય પાંદડાના થાય કે હા ભરોસો નહીં. હા ના મેં ભાઈ જો અમારી બોણી સુધરી ગઈ છે. 1 કેલ્બો સાટ લીધો છે ને આ બીજો ભરી ટૂંકમાં 1 કટકી સટાઈ ગઈ 3 આયરું રહ્યું છે ને પછી જવા દે ઉપલા ભાગમાં ઉપલા કટકામાં સાટી લઈ એટલે હરાડો થઈ જાય ને તો દવા ઉમે ઘટવાની છે. કાલ દવા બાપુ લઈ આવે પછી સટા છે વધારે તો. હા અને વાયવારામાં સનેડો નીકળે એવું છે જ નહીં ક્યાંય. એવું હા તું મોરો ના પડી જતો હો રાજી. મોરો તો પડી જાય ને એમાં હાલે શું ને એટલે પણ એક તો મારો પગે કામ નથી કરતો.
રાજુભાઈ ને જારવી જાય તાતે હુકાઈ જાય. હે બાકી રાજુયાને પંપ ઉપાડવો જ નથી કે હિમર સિવાયનો નહીં. હા હમણાં થોડીક અમારે રાજુભાઈને તકલીફ થાય છે, પગમાં કળતર થાય, ત્રુટ થાય છે ને કંઈક ખાતો જા ને રોગો હું ખાઈ લેવાય હારી પેટનું ભાણે બેસીને ત્યાં 2 રોટલા સોરમું કરી અને દાબી જવાનું હોય કોડા તાણે. હા તારે પેટ નથી ને એટલે એને જરાક તું ભાર દઈને ખૂંદીને ખાતો જા ને તો કંઈક થઈ આવ્યું ને અને આ તકલીફો ના થઈ આવ્યું. મારી ફુવારા ઉડે છે. જય શ્રી કૃષ્ણ. તો હાલો ઓલે કટકીમાં મજૂર આવ્યા હતા ને જે અધૂરી રહી ગઈ હતી એ ફળ ઉપાડી નહીં 2 દિવસ થયા. હજી ત્યાં ટૂંકે સાંજે પૂઈ ગઈ એ અટાણે આવી અને ભેંસ દોવાની બાકી હતી અને માલને નાખવું હાલો ભેંસ નાખ દઈ ને સોનલને ભેંસ દોઈ હું આડી રહી છે. અમારું આડી ભેંસ હોય ને એને આડું રહેવું પડે ને કઠણ બહુ છે કોઈ દોઈ ના હવે સોનલ દે દોઈ અને બા અને અંગોઠો પાઈકો નકર વરી દોઈ લી અને હાલો ભેહું નાખ દઈ અને બીજા બધા જો આમ લાંબા બાઈ કાઢ્યું 2 બળધું ને 2 ખડેલા અમને અંગડી આમ લઈ આવ્યું આમ કટકીમાંથી આવ્યું ને માંથી કટકીમાંથી લેતી આવ્યું અને આને બધાને હવે આપણે નાખી દઈએ. આમાં જલ ને વીરેનને હક ના હોય. જો લગાડ્યું કે હું લગાડાયું ધક્કો મારાય. આ બુદ્ધિનો લઠો અમારો એવો છે કપાતર. પાણો જો અહીંયા અમાર ફૂગો ઠકાઈ ગયો ને કાલ જીયાન ભાઈ ને ચંપલ અહીંયા રહી ગયા હતા. એને એમ થયું હું સંપલ ઉતારીને પછી ચડું ને તો ચડાઈ જાય હતી અમને ખબર નહીં એ બોલ્યો ને એ પાછા માથે ભૂકો વરી ગયો. ઓલું ટ્રેક્ટરને સીપીએથી ખેંચતા હતા ને એમાં ચંપલ રહી ગયા. ભેહુંને નાખી દઈ ધોવાઈ ગઈ છે. તો હવે ખડની પારી બપોરે વાટી આવી હતી. બપોરે આવી ને તો એ વાટતી આવી હતી એટલે એ કટકીમાં જ ખડ છે તે હવે એક પારી વાટતી આવી ભેહુંને હાલે દોવા દે તે હવે નાખી દે. હાલો આ દોવા દે ને એને હમણાં વળી લીલું ખડ જડે એક ભેંસને નાખવાનું ચાય દોવા દે ને એના ખડ ને બીજા આપણે લાંબા બાંધી દઈએ. હાલો ઓલો માં ચડી ગયો એટલા મારમાં હાડકાઈ ભાંગી જાહે. લાઈગુન જતાઈ કેવી बन गया रोटला तो खाना है. कट्टी ठीक है. ચાલો ભાઈ ગામડાનું દેશી ભાણું કઢી તો તેજો પર વહેદ નાઈ રહી કા રોટલા ઘડવામાં એવું બર પડે હાથે તપ પડતું હોય બર તો ના પડે ને મહર તો ના આવડે ને કઈ તો એ થઈ જાય કાં કાં ભાઈ નવોદયની પરીક્ષા આવે તે હવે જટ આમ રૂંગા આવી ગયા ચોપડી લઈ લે
તો મિથુન કાકાની હોય તો એ લઈને તૈયાર એવું હા જો કંઈક 8 જેવો ટાઈમ થયો છે હવે દવા છાંટવા નાખણી બંધ કર્યું હાથ પગ ધોઈ લીધા છે કેમ કે આમાં કંઈ બહુ દવાવાળા ભરાણા નથી એટલે આપણે નાહવાનું કેન્સલ કર્યું કાલ નાહવું જોઈએ નાહવાનું મને થાય ફૂલે ફૂલ આરસ હવે કરી લઈ વ્યારું હાલો કોઈને કઢી રોટલા ખાવા જલાભાઈ તું રહેવા દેજો એના ચારા ના હોય ગેસ હા કેવા બધી એમાં ચાલો નેહડે બત્તી બાંધવા ગયો તો નહીં ચાલો કેવા ભરેડા આવે કોથરી પર છોટી ગઈ તે કોથરી દાંડી ઉખાડી સહી ભૂખ જોઈ બો આખી બુબા કાઢી બેઠો તો વૈતા કાઢી ભાઈવાની પાસા તાક કરી ને માથે બે આંગળે બનાવલ બચરો હા ખાઈ લે ગમે ત્યાં ખાવું જ છે ને હવે જરાક ચક્કર માર લો ને આ બત્તીનું મારું બેયનું સેટિંગ થતું નથી હાલો તો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ